હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પર્યાવરણની અંદર પાઠ નંબર 17 દિવાલ ઓળંગી લીધી, જેના આપણે પ્રશ્નોના જવાબ સાથે સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો જોઈએ કે છે કે અમે કહ્યું તમે ઘણું બધું કર્યું, હવે પછી શું કરવાના છો એમ। તો અફસાના કહે છે અમે સારું રમ્યા છીએ, તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તક મળી છે, મોકો મળ્યો છે। શું કહે છે? અમારું પ્રદર્શન, જે રમવાની અમારી રમત છે એ દિવસે દિવસે સારી થતી જાય છે, તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તક મળી છે। અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ। અમે અમારા શહેર માટે પણ રમ્યા છીએ અને રાજ્ય માટે પણ રમ્યા છીએ। અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે રમીશું। શું કહે છે? અમે અમારા શહેર માટે તો રમ્યા છીએ, એમાં સારું પ્રદર્શન કર્યું એટલે અમે અમારા રાજ્ય માટે પણ રમ્યા છીએ, પણ હવે અમારી ઈચ્છા એવી છે કે અમે અમારા દેશ માટે રમીશું। હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ બની જઈશું। પ્રસિદ્ધ એટલે લોકો બધા જ એમને ઓળખી શકે એ રીતે। અમે બધા સારું રમવા માંગીએ છીએ। અમે બધા સારામાં સારું રમવા માંગીએ છીએ। અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું। જો અમે અમારો વિસ્તારની અને આપણા ભારત દેશની કીર્તિ યશ ગાથા વધારશું, ફેલાવશું। અમે બતાવવા માંગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણ ચંદ્રક જીતી શકે છે। બરાબર? સુવર્ણ એટલે સોનું, ગોલ્ડ મેડલ જીતી શકે છે। અમે આ સ્વપ્ન સાકાર કરીશું। ભારતની છોકરીઓ પણ આ ગોલ્ડ મેડલ જીતી શકે છે। અમારું આ સપનું છે, અમે સાકાર કરીશું। ટુર્નામેન્ટનું સમયપત્રક છે મિત્રો, બાંદ્રા 27 ડિસેમ્બર 2007 ના રોજ, શ્રીરામપુર 17 જાન્યુઆરી 2008 ના રોજ, NBA આમંત્રક 23 જાન્યુઆરી 2008 ના રોજ, NAS જીમ નાસિક 8 જાન્યુઆરી 2008 ના રોજ। તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે આગળના જે ભાગ ભણી ગયા આપણે 2 ભાગ, તો 2ના વિડીયો તેમજ બીજા વિષયના વિડીયો તમારે જોતા હોય, બરાબર, તો એ વિડીયો તમને ફ્રીમાં મળી જશે બધા જ વિષયના। ક્યાંથી મળશે સર? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ વિદ્યાર્થી મિત્રો તમને શું થઈ જવાનું છે? મળી જવાનું છે। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો। ઓપન કરશો એટલે પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે। એમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણ પાઠવા વિડીયો જોઈ શકો। ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, અંગ્રેજી, હિન્દી બધા જ વિષયો। ચલો આગળ વધીએ, ચર્ચા કરો। તમે ક્યારેય શાળામાં કે તમારા વિસ્તારમાં કોઈ રમત, ગેમ કે સ્પર્ધામાં, કોમ્પિટિશનમાં ભાગ લીધો છે? તમને કેવો અનુભવ થયો હતો? તો હા, મેં મારી શાળા તરફથી ઘણી બધી રમતો અને પ્રતિયોગિતાઓમાં ભાગ લીધો છે। એમાંથી ઘણી બધી રમતોમાં અને પ્રતિયોગિતાઓમાં ઇનામ અને પુરસ્કાર પણ મળ્યા છે। શાળા તરફથી રમવું મને ખૂબ જ ગમે છે। મારી શાળાનું નામ રોશન કરવું એ મારા માટે ગૌરવ સમાન છે। હું મારી શાળાની ટીમનું એક અભિન્ન અંગ છું। બીજું, તમે કોઈ બીજી જગ્યાએ રમવા ગયા છો? તે જગ્યા કેવી હતી? તમને તે જગ્યાએ જવું કેવું લાગ્યું? તો હા, અમે જિલ્લા કક્ષાની કબડ્ડી ટુર્નામેન્ટમાં વડોદરા રમવા ગયા હતા। તે જગ્યા ખૂબ જ સુંદર હતી। મને ત્યાં રમવા જવાનું ખૂબ જ સારું લાગ્યું। હરીફ ટીમે અમારી ટીમ સાથે સારો અને સહકારભર્યો વ્યવહાર કર્યો હોવાથી ઘણી જ મજા આવી। અમારી ટીમ જીતી, તેને કારણે અમને ખૂબ જ મજા આવી। તમે ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી મેચ જોઈ છે કઈ? તો હા, મેં ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી ઘણી બધી ક્રિકેટ મેચો ખાસ જોઈ છે, જેવી કે ક્રિકેટ વર્લ્ડ કપ 2019 અને
T20 વર્લ્ડ કપ 2019, જેમાં ઇંગ્લેન્ડની ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ શું થઈ ગઈ હતી? જીતી હતી. આગળ તમે કઈ કઈ રમતો રમો છો? તો હું ઘણી બધી ઇન્ડોર, જે ઘરમાં રમી શકાય, અને આઉટડોર એટલે જે બહાર રમી શકાય એવી રમતો રમું છું. ઇન્ડોર રમતો જેવી કે કેરમ, સાપસીડી, બાજી પત્તા, ચેસ વગેરે, અને આઉટડોર રમતો જેવી કે કબડ્ડી, ખોખો, વોલીબોલ, બેડમિન્ટન, ક્રિકેટ વગેરે. ચલો, તમે જાણતા હોય તેવા ખેલાડી અને તેમની રમતના નામ લખો. તો મહિલા મિત્રો, ખેલાડીનું નામ બરાબર, રમતનું નામ: મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ, વિરાટ કોહલી ક્રિકેટ, વિશ્વનાથ આનંદ ચેસ, અભિનવ બિંદ્રા રાઇફલ શૂટિંગ, પીવી સિંધુ બેડમિન્ટન, સાયના નેહવાલ બેડમિન્ટન, મેરી કોમ બોક્સિંગ, વિજેન્દર સિંહ બોક્સિંગ, મિથાલી રાજ ક્રિકેટ, સુશીલ કુમાર કુસ્તી, સાક્ષી મલિક કુસ્તી, બાઈચુંગ ભૂતિયા ફૂટબોલ. અમે પૂછ્યું, શું તમને કોઈ તકલીફ પડી હતી? ખુશનૂર: સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું. એટલે કે તમે જેટલું સરળતાથી સમજો છો, તમે જેટલું ઈઝી સમજો છો, એટલું આ ઈઝી નહોતું, સરળતાથી અમને નથી મળ્યું. છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી તે ખૂબ મુશ્કેલ હતું. જો છોકરીઓ તરીકે રમત રમવો અને આગળ વધવું એ ખૂબ મુશ્કેલ હતું. અમારે અમારા પરિવારજનોને મનાવવાના હતા. જો અમારે અમારા પરિવારના લોકોને મનાવવાના હતા. એ માટે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું. જો એના માટે અમારે ઘણી વખત એમની સાથે ઝઘડો પણ થતો. આજે પણ ઘણી છોકરીઓ આ રીતે રમી શકતી નથી. કોને કારણે? એમના પરિવારને કારણે, કે ભાઈ છોકરીઓ છે તો એને બહાર જવાય નહીં. એવી રીતે રમત તો ઠીક, પહેલાના સમયમાં લોકો છોકરીઓને ભણવા પણ જવા દેતા નહોતા. એટલે કે રમવા તો સમજ્યા ચાલો, પણ ભણવા પણ પહેલાના સમયમાં લોકો છોકરીઓને જવા દેતા ન હતા. આ તો વિદ્યાર્થી મિત્રો, મોબાઈલનો યુગ, ટેકનોલોજીનો યુગ આવ્યો એટલે થોડીક આ બધું મોબાઈલમાં જોઈને થોડીક છૂટછાટ આપવા લાગ્યા છે. બાકી એ સમયમાં કઈ ખાસ મોબાઈલ નહોતો, બરાબર, એટલે આવી કોઈ છૂટછાટ હતી જ નહીં. મારી માતાને ઘણું બધું કરવું હતું, અને હતો મિત્રો તો કીપેડ હતો, ખબર પડે ને? હા, એમાં પછી કાંઈ ન આવે, વિડીયો જ આવે નહીં આવો. મારી માતાને ઘણું બધું કરવું હતું, પરંતુ તેને ક્યારેય તક મળી ન હતી. જો મારી માતાને પણ ઘણો બધો શોખ હતો, એમને પણ આગળ વધવું હતું, પણ એમને ક્યારેય આવો તક જ ન મળી, મોકો જ ન મળ્યો. તેથી મારી માતા મને બધી જ પ્રવૃત્તિઓ કરવાની છૂટ આપે છે, જેમ કે રમવાની, તરવાની, નાટકમાં ભાગ લેવાની વગેરે માટે મને પ્રોત્સાહિત કરે છે, આગળ વધારે છે. અફસાના: અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરીએ કે તરત જ ઘરે જવું પડે છે. જો અત્યારે આજની તારીખમાં પણ અમારે જેવી રમત પૂરી થઈ જાય એટલે અમારે તરત જ ઘરે જતું રહેવું પડે છે. છોકરાઓ અહીં તહીં જઈ શકે અને મોડે સુધી વાતો કરી શકે. જો છોકરાઓ હોય તો એને રમત રમીને થોડું ઘણું આજુબાજુમાં ક્યાંક જવું હોય તો જઈ શકે. એને એકબીજા મિત્રો સાથે વાતો કરવી હોય, અથવા તો પ્લાન બનાવવો હોય કે કેવી રીતે આપણે ટીમ જીતીશું, કેવી રીતે આપણે હારી ગયા, એનું કારણ શું છે, એવી ચર્ચા કરવી હોય તો એને થઈ શકે. તેમને કોઈ કંઈ જ કહેતું નથી, પણ અમને તો અમારે તો ભાઈ સમયસર હજી ઘરે પહોંચવું જ પડે છે. શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને 2-3 ઘરોની સફાઈમાં મદદ કરું છું. જો અફસાનો શું કહે છે? શાળાએથી છૂટ્યા બાદ હું મારી માતાને 2 થી 3 ઘરની સાફ સફાઈ કરવામાં મદદ કરું છું, મારું ભણતર ભણું છું, અને પછી અહીં રમવા આવું છું. હું સીધી શાળાએથી રમવા આવી શકતી નથી. હું ઘર કામમાં પણ મદદ કરું છું, અમારા ઘરના કામમાં પણ મદદ કરું છું, અને મારી માતા જે બીજાના ઘરોની સાફ સફાઈ કરે છે એમાં પણ મદદ કરું છું. જો મારા ભાઈને ચા જોઈતી હોય અને તે પોતાના માટે ચા બનાવે તો માતા કહે તેને 3 બહેનો હોવા છતાં પણ કામ કરવું પડે છે. જો મારા ભાઈને ચા પીવી હોય, ભાઈને ચા જોતી હોય, અને પોતે મારો ભાઈ પોતે ચા બનાવે તો મારી માતા શું કે 3 બહેનો છે છતાંય બિચારા ભાઈને ચા બનાવવી પડે? વિચાર તો કરો, શરમ તો કરો, એવું અમને કહે એમ. એટલે પછી અમારે ના છૂટકે ભાઈને જે કાંઈ જોતું કરી દેવું પડે. એમ અમારો સમય વધારે વપરાય છે, એમ કે છે એક છોકરી. હવે જરીનના નાના ભાઈને જુઓ, શું કે છે? હવે જરીન છે એના નાના ભાઈને જુઓ, તે ફક્ત 5 જ વર્ષનો છે. કેટલા વર્ષનો? 5. પરંતુ તે કહે છે, મમ્મી તમે દીદીને શા માટે રમવા જવા દો છો? જો હવે 5 વર્ષનો છે, એને શું ખબર પડે?
પણ મિત્રો અત્યારનો 5 વર્ષનો નહીં, 2007નો 5 વર્ષની વાત કરે છે, બરાબર? હા, અત્યારે તો યુવાન થઈ ગયો હોય તો કે છે કે તમે દીદીને શા માટે રમવા જવા દો છો? તે મેદાનમાં આવી રીતે રમતા સારી લાગતી નથી. જો મેદાનમાં રમવા જાય છે તો એ સારી લાગતી નથી, તમે શું કામ રમવા દો છો? તેની મમ્મીએ પૂછ્યું, જો તું રમવા જઈશ તો? તેની મમ્મીએ પૂછ્યું, જો તું રમવા જઈશ તો? આ સાંભળી તેણે કહ્યું, હું છોકરો છું, હું તો અવશ્ય રમીશ. જો હવે મમ્મી એને ખીજાય છે ને ભાઈને કે જો તું રમવા જઈશ તો? તું રમવા જઈશ તો કંઈ નહીં, એમ દીદીને જ ના પડવાની, મારે બેનને જ ના પડવાની. તો આ સાંભળીને એનો ભાઈ શું કહે છે કે હું તો છોકરો છું, હું તો અવશ્ય ચોક્કસ રમીશ જ, એમ. એટલે હું છોકરાને જ રમવાનું, છોકરીને રમવાનું જ નહીં, એમ. અફસાના. પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. જો તમે રમત રમતા હોય તો એનાથી તમારા શરીરની કસરત થાય, એક્સરસાઇઝ થાય, તે તો બધા માટે ફાયદાકારક છે, બરાબર? પણ જીતો ન જીતો એ વાત અલગ છે, આગળ રમવા વધો કે ન વધો વાત અલગ છે. હવે અમને સમજાયું કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે. જો હવે અમને સમજાય છે કે રમત રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે. મારે એટલા સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બને ઈચ્છે એવી પ્રેરણા મળે. શું કહે છે અફસાના? મારે એટલા બધા સારા ખેલાડી બનવું છે, એટલું બધું મારે આગળ વધવું છે આની અંદર કે બીજા છોકરાઓ કે છોકરીઓને મારા જેવું બનવાની ઈચ્છા થાય, પ્રેરણા મળે. મિત્રો ચર્ચા કરો, જો છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે, ભણાવવામાં ન આવે અથવા તેમની પસંદના બીજા કામ ન કરવા દેવામાં આવે તો શું થાય? જો આવું છોકરાઓ સાથે થાય તો તમને કેવું લાગે? તો કે છે છોકરીઓને રમત, શિક્ષણ કે તેમની પસંદગીના કામ કરવા દેવામાં ન આવે તો ઘણી બધી વિસંગતતાઓ ઊભી થાય. સ્ત્રી સમાજ સાથે મોટા પ્રમાણમાં અન્યાય થાય. સમાજમાં સ્ત્રી સન્માનની ભાવનાના વાતનો અર્થ જ ન રહે. છોકરીઓના જેવું છોકરાઓ સાથે થાય તો મને જરા પણ ન ગમે. હું માનું છું કે દરેક સમાજમાં છોકરા છોકરી કે પુરુષ સ્ત્રીને એક સમાન તક મળવી જોઈએ. જો તમને કોઈ રમત અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો તમને કેવું લાગે? તો જો મને કોઈ રમત અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો મને અન્યાય થયો હોય એવું લાગે. મને ખૂબ જ દુઃખ થાય. હું મારી જાતને તે માટે યોગ્ય નથી તેવો વસવસો મારા મનમાં રહી જાય. તમે કોઈ મહિલા ખેલાડી વિશે સાંભળ્યું છે? તેમના અને તેઓ જે રમત રમે છે તેમના નામ આપો. તો હા, રમત ગમતના ક્ષેત્રે મેં ઘણા બધા મહિલા ખેલાડીઓ વિશે સાંભળ્યું છે. તેમના નામ અને રમત આ મુજબ છે. ખેલાડીનું નામ, રમતનું નામ: સાયના નેહવાલ બેડમિન્ટન, સાનિયા મિર્ઝા ટેનિસ, પીટી ઉષા દોડ, મિથાલી રાજ ક્રિકેટ, કર્ણમ મલ્લેશ્વરી વેઇટ લિફ્ટિંગ, મેરી કોમ બોક્સિંગ, ગીતા ફોગટ કુસ્તી, સાક્ષી મલિક કુસ્તી, દીપા કર્માકર જિમ્નાસ્ટિક, રાની રામપાલ હોકી. રમત ગમત સિવાય બીજા કયા ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય તેવું તમે સાંભળ્યું છે? તો હા, મેં અવકાશ યાત્રી, પોલીસ, સેના, સાહિત્યકાર, લેખિકા, અભિનય, વ્યાપાર, સમાજ સેવા, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય તેવું સાંભળ્યું છે. આગળ, શું આ સ્ત્રીઓ પુરુષ સમોવડી જણાય છે? કેમ? તો હા, આ સ્ત્રીઓ પુરુષ સમોવડી જણાય છે. તેઓએ પોતાનું નામ સમાજમાં ઉજ્જવળ કર્યું છે. પુરુષોની જેમ સ્ત્રીઓએ પણ દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે. પરંતુ આપણા સમાજની એક મર્યાદા છે કે પુરુષોને જેટલું સન્માન અપાય છે તેટલું સન્માન સ્ત્રીઓને મળતું નથી. હજી આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે. વિદ્યાર્થી મિત્રો, મને અને તમને બધાને ખબર છે, વર્લ્ડ 20 કપ જ્યારે ભારત વિજેતા થઈને આવ્યું ત્યારે મોટા મોટા બધા જ રાજકીય નેતાઓ તેમજ એમની મુંબઈ શહેરની અંદર સરસ મજાની જે રેલી નીકળેલી હતી, બરોબર? પણ આવી જ રીતે કોઈ ગોલ્ડ મેડલ જીતીને આવે છે તો પાછી રેલી નીકળતી નથી, બરોબર? એટલે આવું સન્માન નથી મળતું ભાઈ. સમાન સન્માન બધાને મળે તો બધા જ એમાં પ્રેરાય. તમે એવી કોઈ સ્ત્રી કે છોકરીઓને જાણો છો કે મોટા થઈને તમે તેમના જેવા બનવા માંગતા હોય, જેમ કે સમાજ સેવિકા, કવિયત્રી, રાષ્ટ્રપ્રેમી, અવકાશયાત્રી વગેરે? તો હા, હું સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા જેઓએ પોતાની ઓળખ અવકાશયાત્રી તરીકે બનાવી છે તેમને હું ઓળખું છું. મોટો થઈને હું એમના જેવો અવકાશયાત્રી બનવા માંગુ છું. હવે શું થશે? આફરીન.
મારે એટલું જ કહેવું છે કે જો તમારું પોતાના માટે કોઈ સ્વપ્ન હોય તો તેને પૂરું કરવામાં તમારું ઉત્તમ યોગદાન આપો. ઉત્તમ એટલે પૂરેપૂરું, સારામાં સારું. જો હું કે છે આફરીન, મારે એટલું જ કહેવું છે કે જો તમારું પોતાના માટે કંઈક સ્વપ્ન હોય, તમારે કંઈક બનવું હોય, આગળ વધવું હોય, તો તેને પૂરું કરવામાં તમારું જે પોતાનું જે શ્રેષ્ઠ યોગદાન છે, ઉત્તમ એટલે શ્રેષ્ઠ, એ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપો તો તમે ચોક્કસ તમારું સપનું પૂરું કરી શકશો, આગળ વધી શકશો. એ પછી ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું, ભણીને બનવું હોય, મોટા બિઝનેસમેન બનવું હોય કે મોટા સારા એવા સ્ટાર ખેલાડી બનવું હોય, એક્ટર, સેલિબ્રિટી, જે બનવું હોય તે. ખુશનૂર, જો તમારી કોઈ ઈચ્છા કે સ્વપ્ન હોય, જો તમારી કોઈ ઈચ્છા હોય, તમારું કોઈ સ્વપ્ન હોય, તો તેની રજૂઆત કરવાની હિંમત રાખો. બરાબર, લોકો સમક્ષ કહેવાની હિંમત રાખો. જો તમે એ અત્યારે નહીં કરો, જો તમે અત્યારે આ ઉંમરે રજૂઆત નહીં કરો, તો પાછળથી તમે ક્યારેય રજૂઆત નહીં કરી શકો અને એનો તમને આજીવન પસ્તાવો થશે. અમે કહ્યું, સમાચાર પત્રમાં તમારા બધા વિશે લખ્યું હતું, હવે વિદ્યાર્થીઓ આ પાઠ્યપુસ્તકમાં તમારા વિશે વાંચશે. તમને કેવું લાગશે? શું કહે છે? અત્યાર સુધી તો અમે લખ્યું હતું સમાચાર પત્રમાં, પણ હવે બાળકો તમને વાંચશે, તમારામાંથી કંઈક પ્રેરણા લેશે, તો તમને કેવું લાગશે? તો આફરીન કહે છે, અમે આ વાતથી એટલા ખુશ છીએ કે અમારી ખુશી વ્યક્ત કરવા માટે, રજૂ કરવા માટે અમારી પાસે શબ્દો નથી. શું કહે છે આફરીન? ઓહો, અમને બાળકો ભણશે, અરે મારી પાસે એવા શબ્દો જ નથી કે હું આ ખુશી કેવી રીતે વ્યક્ત કરું. અમને હવે એવું થાય છે કે અમારે અમારા ગામ, શહેર અને અમારા દેશને પ્રસિદ્ધ બનાવવા માટે, નામ એનું લઈ શકે એવું બનાવવા માટે સારું જ રમવું પડશે. જો હવે અમને લાગે છે કે દરેક બાળકો અમને ભણે છે, બરાબર, તો હવે અમારે અમારું ગામ, શહેર, અમારા દેશને, રાજ્યને સારામાં સારી પ્રસિદ્ધિ અપાવવી જ પડશે, ગૌરવ અપાવવું જ પડશે. બધી છોકરીઓ હા, અમારી પણ આ જ ઈચ્છા છે કે દેશને ગૌરવ અપાવીએ. હવે કોચ સાહેબ કહે છે, આ ટીમ બનાવનાર કોચ નૂર ખાને અમને કહ્યું. જો હવે કોચ સાહેબ કહે છે, આ ટીમ બનાવનાર કોચ કોણ હતા? નૂર ખાન. એણે કહ્યું, મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ ભીડવાળો છે. મુંબઈનો આ વિસ્તાર કેવો છે? વસ્તી ગીચતા વાળો, ભીડ વાળો, ટ્રાફિક વાળો. આ વિસ્તારમાં આ એક જ મેદાન છે. આ વિસ્તારમાં આ એક જ મેદાન છે. આ અમારું બચ્ચુ ખાન મેદાન છે. જો બચ્ચુ ખાન મ્યુનિસિપાલિટી પ્લેગ્રાઉન્ડ. અમારા વિસ્તારમાં મુસ્તફા ખાન નામનો એક માણસ રહેતો હતો. શું કે છે? અમારા વિસ્તારની અંદર એક મુસ્તફા ખાન નામનો એક માણસ રહેતો હતો. દરેક જણ તેનાથી ડરતા હતા, દરેક જણ તેમનાથી ડરતા હતા, પરંતુ બાળકો તેને ખૂબ પ્રિય હતા. જો આ મુસ્તફા ખાન નામનો માણસ હતો, લોકો બધા એનાથી ડરતા, પરંતુ બાળકો તેને ખૂબ પ્રિય હતા, મુસ્તફા ખાનને. તેથી લોકોએ તેને બચ્ચુ ખાન નામથી બોલાવવાનું ચાલુ કર્યું. તેથી લોકોએ તેને શું નામ આપ્યું? બચ્ચુ ખાન, કારણ કે બાળકો ગમતા ને, બરાબર. આ મુસ્તફા ખાન એટલે ખાન, બરાબર, અને બાળકો ગમતા એટલે બચ્ચાઓ ગમતા, એટલે બચ્ચુ ખાન નામથી બોલાવવાનું ચાલુ કર્યું. ત્યારે આ મેદાન નહોતું, તે ફક્ત કાદવવાળી જમીન હતી. કેવી હતી? કાદવવાળી. બચ્ચુ ખાન બાળકોને રમતનો અભ્યાસ કરાવતો. આ બચ્ચુ ખાન છે, બાળકને શું કરાવતો? રમતનો અભ્યાસ. અમે પણ તે બાળકોમાંના જ હતા. જો અમે પણ એ સમયે બાળકો જ હતા. કોણ કે છે? આ કોચ કે છે. કોણ? નૂર ખાન. બચ્ચુ ખાનની નિષ્ઠા, પ્રામાણિકતા અને અભ્યાસના કારણે આ વિસ્તારના ખેલાડીઓ બીજા દેશોની ટીમ સામે સ્પર્ધા કરવા સક્ષમ બન્યા. જો એ બાળકોને અભ્યાસ કરાવતો, રમતનો શીખવાડતા, રમત. તો એની બાળકોની રમત રમાડવાની જે નિષ્ઠા હતી, પ્રામાણિકતા, એની જે પ્રેક્ટિસ કરાવતા, અભ્યાસ કરાવતા, જેને કારણે ખેલાડીઓ જે છે આ વિસ્તારના, એ બીજા દેશની ટીમ સામે સ્પર્ધામાં ઉતરી શક્યા, એની સમકક્ષ બની શક્યા, એની બરોબરી કરી શક્યા. બચ્ચુ ખાનની જેમ મેં પણ આ વિસ્તારના બાળકોને તાલીમ આપી છે. જો બચ્ચુ ખાન જેવી રીતે આ વિસ્તારના બાળકોને તાલીમ આપતા, એવી રીતે મેં પણ આ વિસ્તારના બાળકોને તાલીમ આપી છે. આજે અમારી ટીમમાં ઘણા ખેલાડીઓ એવા છે. શું કે છે? આજે અમારી ટીમમાં ઘણા ખેલાડીઓ એવા છે જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે. બરાબર, દેશ વિદેશમાં શું કરે છે? રમે છે. એવા અમારી ટીમના આજે પણ ખેલાડીઓ છે.
કેટલાકને તો અર્જુન પુરસ્કાર પણ મળ્યા છે મિત્રો. જો રમત ગમત ક્ષેત્રે આપવામાં આવતો શ્રેષ્ઠ પુરસ્કાર અર્જુન પુરસ્કાર પણ મળ્યો છે. નૂર ખાને ચાલુ જ રાખ્યું બોલવાનું કોચે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે છોકરીઓની ટીમ પણ બનાવી છે. જો છેલ્લા કેટલાક વર્ષોની અંદર અમે છોકરીઓની પણ ટીમ બનાવી છે મિત્રો. અહીં જોઈ શકો છો છોકરીઓની ટીમ. પણ ઘણીવાર કેવું થાય, જો બહારનું આવું ન્યુસન્સ પણ ઘણીવાર નડતું હોય. જોકે આ લોકોને બિચારાની મજબૂરી હોય ત્યાં રહેવા માટેની, બરાબર, પણ એમને પણ બીજે સરકારે વ્યવસ્થા કરી દેવી જોઈએ, જેથી કરીને બાળકો અહીંયા પાર્કિંગ પોતાની વાહનોનું કરી વ્યવસ્થિત શકે, દૂરથી પણ આવી શકે. અમારી ટીમની છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે. જો હવે અમારી છોકરીઓની પણ ટીમ બનાવી છે. તે અમારી ટીમની છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે. તેઓ સારી શિસ્તબદ્ધ રીતે રમે છે. જો સારી રીતે રમે છે, શિસ્તબદ્ધ, ડિસિપ્લિન સાથે. અમારા છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા કુટુંબમાંથી આવે છે. જુદા જુદા કુટુંબમાંથી એટલે કેટલાક ગરીબ ઘરમાંથી આવે છે, તો કેટલાક ધનવાન ઘરના હોય, પૈસાદાર. કેટલાક ઉર્દુ માધ્યમમાં હોય, બરાબર, કોઈ મુસલમાન હોય તો ઉર્દુ માધ્યમમાં હોય, તો કેટલાક અંગ્રેજી માધ્યમમાં પણ ભણે છે. પરંતુ એકવાર અહીં આવ્યા પછી તેઓ એક ટીમની જેમ વર્તે છે. પછી અહીંયા કોઈ જ્ઞાતિ, જાતિ, ઉચ્ચ નીચ એવા કોઈ ભેદભાવ છે નહીં. એકતા એટલે કે યુનિટી એ અમારી ટીમનો જીવન મંત્ર છે, મોટો છે, એટલે કે જીવન મંત્ર, બરાબર. એકતાથી કામ કરવાનું. પછી ત્યાં કોઈ પણ પ્રકારનો ખેલની અંદર કોઈ બીજી કોઈ ભાવના ન આવી જોઈએ. ખેલ દિલીની એક જ ભાવના. ચલો વિચારોને લખો. સમાચાર પત્રનો અહેવાલ કહે છે અફસાના તેની માતાએ બનાવેલી જાતિની દિવાલને કૂદી ગઈ હતી. તમે જાતિ પૂર્વગ્રહ એટલે કે જેન્ડર બાયસ, લિંગ ભેદ દ્વારા શું સમજ્યા? વિચારો અને તમારા શબ્દોમાં લખો. તો મિત્રો પાઠની શરૂઆતમાં જોયું હતું ને, તો આપણા સમાજમાં ઘણી જગ્યાએ હજુ પણ છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદભાવ જોવામાં આવે છે. લોકો છોકરીઓ અને છોકરાઓ જેટલી સ્વતંત્રતા આપવા માંગતા નથી. જ્યારે આપણો ઇતિહાસ સાક્ષી છે કે છોકરીઓ અને સ્ત્રીઓનું સમાજ માટે મોટું યોગદાન રહેલું છે. આમ છતાં પણ સમાજ આ ભેદને દૂર કરી શકતો નથી મિત્રો. એટલે કે છે દીકરો દીકરી એક સમાન. છોકરા છોકરીઓ વચ્ચે રહેલા ભેદને જાતિ પૂર્વગ્રહ, લિંગ ભેદ કહેવામાં આવે છે. જો રમે છે, જવામાં નાખો બોલ બાસ્કેટમાં. ઓકે, આપણે શું શીખ્યા? તો છોકરાઓ અને છોકરીઓ માટે રમતો અલગ હોવી જોઈએ. તમે શું અનુભવો છો? વિચારો અને લખો. તો હું માનું છું કે છોકરાઓ અને છોકરીઓ માટે રમતો અલગ ન હોવી જોઈએ. આપણે જાણીએ છીએ કે આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છોકરીઓ રમતોમાં અગ્રેસર છે, આગળ છે, પુરુષ સમોવડી બની છે. દરેક ક્ષેત્રોમાં તેમનું યોગદાન છે. તેથી રમત ગમત ક્ષેત્રે પણ બંને વચ્ચે સમાનતા હોવી જોઈએ. જો તમને તમારી ટીમના નેતા બનાવવામાં આવે તો તમે તમારી ટીમને કેવી રીતે તૈયાર કરશો? જો મને મારી ટીમનો નેતા એટલે કે લીડર બનાવવામાં આવે તો મારી ટીમમાં નીચેના ગુણો હોય તેવી તૈયારી કરીશ. પહેલું, ખેલાડીઓ એકબીજાની ઇજ્જત કરે. ખેલાડીઓ દરેક સભ્યને પ્રોત્સાહિત કરે. ખેલાડીઓ ખેલદિલી, નિષ્ઠા અને પૂરી લગનથી રમે. દરેક ખેલાડી ટીમ ભાવનાથી રમે. હરીફ ટીમની હાર થાય તો તેની મજાક ન ઉડાવે. પોતાની ટીમના ખેલાડીની ભૂલ થાય તો પણ બીજી વાર મોકો આપીને વધુ સારો દેખાવ કરવા પ્રોત્સાહન આપે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે પાઠની સમજૂતી પૂર્ણ થાય છે. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. મળીશું આના બીજા પાઠમાં.